છે ને જન્નત સ્વર્ગમાં બેઠા હોય ને એવી ફીલ આવે અહીંયા જો. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ ને કેમ છો? તો ગાઈઝ આજ ફરી વખત આપણે નીકળી ગયા છીએ તળાજા જવા માટે. આજની સફર છે ને કંઈક અલગ રહેવાની છે, કારણ કે આજે ઘણું બધું આપણે કવર કરવાનું છે. અને મારી જે ગાડી છે ને એની ઉપર થોડીક આપણે લોન કઢાવવાની છે. એટલે જોકે અત્યારે યુટ્યુબવાળા કંઈ એટલા બધા પૈસા આપતા નથી, એટલે આપણે ગાડીની ઉપર છે એ લોન પડાવી નાખવાની છે. હવે એની પ્રોસેસ શું છે એ બધું ત્યાં જઈને જાણશું. બાકી અત્યારનું લોકેશન છે ને એ તમને અહીંયા બતાવું. જોકે આપણે વ્લોગ છે ને સ્ટાર્ટ આપણે રોડ ઉપર કર્યો છે. અહીંનો ખાલી નજારો જોવો, ઉપર ને સૂર્યદેવ છે અને અહીંયા સરસ મજાનું છે ને પાણી ભરેલું છે, અને આ તરફ સરસ મજાનું છે ને રોડ છે. અને આ તમે જુઓ તો અંદાજો લગાવી જ શકશો, કારણ કે આ જે છે એ ફોરેસ્ટવાળા, આર્મીવાળા, કોન્સ્ટેબલવાળા એ બધા એના તૈયારી માટેનું જે છે એમ કહેવાય કે શું કહેવાય, પુશઅપ કહેવાય કે પછી દંડ કહેવાય, શું કહેવાય, નીચે કમેન્ટ કરી નાખજો. ગાઈઝ આ છે ને મોટી ચારધાર ગામ છે. આપણે તળાજા રોડ ઉપર જઈએ કે લોંગડીથી આગળ અહીંયા તમે જે છે આ મોગલધામ ટોગુડા માટેનું જે છે એ રોડ અહીંયાથી તમને તો આ રોડ છે ટોગુડા જાય, બાકી આ રોડ દીધો છે ને ભાવનગર જાય. ભાવનગર જ આવતા હોય તો અહીંયા તમારે ઉતરી જવાનું. ગાઈઝ હાલ તો છે ને હું અત્યારે તળાજા પહોંચી ગયો છું અને લગભગ સમય 10 આજુબાજુ થઈ ગયો છે. અને આપણને લાગી છે કડકડીની ભૂખ. તમને ખબર જ છે કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર એક રીલ મૂકી હતી જે તવાકલ નાસ્તાવાળાની, તો એમને ખાસો એવો તમે લોકોએ પ્રેમ સપોર્ટ આવ્યો છે. આજે આપણે ભાઈની લારીએ ફરીથી નાસ્તો કરવાનો છે. તો આ છે એમની લારી અને આ સર્કલ છે. અહીંથી તમે આવશો એટલે સીધા મહુવા બાયપાસ જે છે એ ચોકડી આવે, અને આ તરફ તમે જશો એટલે સીધું આપણે તળાજા શહેરનો મેઇન જે દરવાજો છે એ. અને અહીંયા જેનું સર્કલ છે એ એમની લારી હોય છે. તો તમે પણ હજી રીલ ના જોઈ તો રીલ જોઈ લેજો, બાકી નાસ્તો કરવા અવશ્ય પધારજો. તો આ રીતના કંઈક કાઉન્ટર છે સરસ મજાનું. ત્યારે તો નામ પણ નહોતું, ત્યારે તો સરસ મજાનું નામ અને એકદમ મસ્ત મજાની બનાવી દીધી. તો તો ગાઈઝ આપણે તળાજા છે એ નાસ્તો કરી અને હવે અહીંયા તળાજાથી થોડે દૂર કાગબાઈમાનું મંદિર છે, તો ત્યાં દર્શન માટે આવી ગયા છે. અને તમે મારી પાછળ બેક સાઈડમાં ખાલી નજારો જુઓ, એકદમ જોરદાર અને ખતરનાક. ચોમાસાની સિઝન છે એટલે એમ કહેવાય કે અહીંયા થોડુંક ઉપર ટેકરી ઉપર છે, એટલે સરસ મજાનું લોકેશન છે. તો ચાલો અંદર જઈ અને માના દર્શન કરીએ. અહીંયા જો ગાઈઝ સરસ મજાનું લોકેશન, અને એની એક્ઝેક્ટ અહીંયા જે મંદિર ઉપર ટેકરી ઉપર મહાદેવ બિરાજમાન છે. જુઓ તમે છે ને એકદમ જુઓ, અને પાછળનું લોકેશન તમે જુઓ, ખાલી બેકગ્રાઉન્ડ અને મહાદેવ જુઓ તમે, છે ને જન્નત સ્વર્ગમાં બેઠા હોય ને એવી ફીલ આવે અહીંયા જુઓ. ને અહીંયા છે ને સરસ મજાનું જે એમ કહેવાય કે મંદિરનું પરિસર છે, જો એકદમ જોરદાર છે. કારણ કે તડકો હોય, ઉનાળો હોય તો તમને સરસ મજાનું અહીંયા જો આ લોકેશન, અને અહીંયા સરસ મજાનું જે છે એ બેસવા માટેની બહુ સરસ મજાની વ્યવસ્થા છે. અને આ બાજુ છે કાગબાઈમાનું મંદિર. હાલો તો ગાઈઝ આપણે દર્શન કરી લીધા છે, અને હવે આપણે ધીરે ધીરે પાછા રિટર્ન તળાજા બાજુ નીકળશું, કારણ કે ત્યાં હજી થોડુંક કામ છે એ કામ પતાવી અને પછી ઘર તરફ જશું. ગાઈઝ અત્યારે છે ને અહીંયા આપણે બેઠા ને તો એક એમ કહેવાય કે બહુ જ મસ્ત ફિલિંગ આવે, કારણ કે એક ટેકરી ઉપર છે અને આજુબાજુનું જે નેચર છે ને એકદમ ખતરનાક છે. બહુ મતલબ બહુ જ રળિયામણું છે. મારી પાછળ જુઓ તો સરસ મજાના કૂતરા છે, મસ્તીની નીંદર કરે છે. જુઓ તમે, એ જુઓ છે ને એકદમ મજા છે જોવાને. કાંઈ છે કાંઈ ટેન્શન નહીં કોઈ પણ જાતનું. આ તો જો કેટલું મસ્ત બેઠું હોય જો. બાકી આ તરફનું લોકેશન જુઓ, પછી આ બાજુ જુઓ, બહુ મસ્ત છે. જુઓ આમાં સાથે હાલત હું કરી નાખી. જો આ ગામ કયું છે ને જરાક કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરજો. રોડ છે કે નદી છે એ નહીં સમજાતું. ત્યારથી ગામમાં એન્ટ્રી મારી છે ને મંદિરે દર્શન કરી, ત્યારથી લગભગ છેક સુધી આવું ને આવું છે આખા રોડમાં.
છે કે આપણે ગવર્મેન્ટ સરકારની આ પછી આપે ને એવી કામગીરી કહેવાય. તો સરસ મજાનું છેક સુધી પાણી પીરું છે એટલે કાંઈ ટેન્શન છે નહીં. ગાડી લઈને ન હોય તો ઘરે ગાડીનું ટ્યુબનું ટાયર વાયર પીડ્યું હોય તો એ નાખીને આવો તો એમાં તરશે કદાચ. છેક સુધી છે જો ગાઈસ અત્યારે આપણે માના દર્શન કરી અને તળાજાની અંદર પાછા આવી ગયા છે અને લગભગ અત્યારે સમય થઈ ગયો છે બપોરના 1:30 થી 2 અને લાગી છે હવે કડકડીને ભૂખ. તો કંઈક નાસ્તો તો કરવો જ હોય. નાસ્તા માટે આજે પાલિતાણા તળાજા ચોકડી છે એની ઉપર જે આપણે સીતારામ નાસ્તા હાઉસ કરીને છે જ્યાં એમ કે સરસ મજાના જે બટેટા છે એ મળે છે અને સાથે સાથે સમોસા. તો અહીંયા જુઓ તમે આ લોકેશન છે. બાકી આ જે છે તળાજાનો મેઇન છે. પછી આ બાજુ રસ્તો જાય એ સીધો તમારે બાયપાસ પાલિતાણા છે. સીતારામ નાસ્તા હાઉસ ત્યાં જઈ અને આપણે નાસ્તો કરીએ. આપણે યારે છે ને અહીંયા જે માલિક છે નાસ્તો કરે જો